જીવનમાં આટલું દુઃખ કેમ છે? દુઃખ એટલે નથી કે જીવન કઠોર છે. દુઃખ એટલે છે કે તમે જીવનથી લડો છો. જે છે એને સ્વીકાર નથી કરતા. તમે એને એવું બનાવવા માંગો છો જેવું તમે ચાહો છો, અને જ્યારે તમે હકીકતથી ટકરાવશો, દુઃખ જન્મ લેશે. દુઃખ સજા નથી, એ એક સંકેત છે કે તમે પ્રવાહની વિરુદ્ધમાં જાવ છો. જે દિવસે તમે જીવનને એવું જ સ્વીકારશો જેવું ઈ છે, દુઃખ મટી જાહે. કેમ કે દુઃખ સમજીએ તરત જ ઈ ધ્યાન બની જાય છે. આપણી બધી વૃત્તિ દુઃખમાં જોડાઈ જાય છે. નાનું મોટું કર્મય તે ભાગો નહીં, બસ જોયા કરો શાંત થઈને, દ્રષ્ટા થઈને. જે દુઃખ છે એને હારે જોડાઈ જાવ, ત્યારથી જ આરંભ થાય મુક્તિની રાહ. તમે પ્રવાહની વિરુદ્ધમાં જાવશો ત્યારે પ્રવાહની લહેર સાથે વહી જવાનું શીખી જાવશો. તમે વર્તમાનથી, હકીકતથી ગભરાઈ જાવશો ત્યારે તમે ડર ભગાવીને મજબૂત બનવાનો મોકો ચૂકી જાવશો. જેટલું દુઃખ બીજાને કહેવા જાય છે એટલું સામેથી આપણને આમ દિલાસો મળે છે ને, ઓહો આવું છે ને, એટલે આપણું દુઃખ વધે છે. બાકી દુઃખ એટલું બધું હોય નહીં. દર્શાવીએ કંઈક વધારે ભેળવીને સહી, અને હમે પાછું આવે છે કંઈક એનથી વધારે ભળીને. એટલે આ બધું એકદમ ચૂપ થઈને ખાલી દુઃખમાં જોડાઈ જાય ને તો દુઃખ વધારે કાંઈ લાગતું નથી. તો કૃપા કરીને શબ્દને ફોલો કરીએ. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.